ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. ભાઈ મસ્ત મજાના હતા, નવા નવા બૂટ પહેર્યા મેં, એ કેમ્પસના ઓરિજિનલ 1500 વાળા. અને ભાઈ જો બસમાંથી ઉતરી ગયો અને ભાઈ મરી ગયા. મારી આંખું તમને લાલ સોળ દેખાતી છે. એક ઝોલો સિંગલ એટલે સિંગલ ઝોલો બસમાં નથી લીધો મેં આજે રાતે, કારણ કે કેબિનમાં સોફો મળ્યો નહીં, કેબિનમાં આવવું પડ્યું હતું. એટલે કેબિનમાં કેટલા જણા ખબર પછી એ તમે 11 જણા ટોટલ કેબિનમાં હતા ને 11 ઘણા બધા સૂઈ ગયા હતા, પણ મેં એક સિંગલ ઝોલો નથી લીધો. કેમ કે અને ઝોલો તો અલગ વાત હાલો નહીં, કાલે સાંજનું ખાધું નથી, કાલે સાંજે નથી ખાધું, અત્યારે સવાર નથી ખાધું, ખાલી ચા ઉપર 3 વખત ચા પીધો રાતે, એ બધી ઈ જ તે. કેમ કે ભૂખ તો બહુ લાગી હતી, પણ ખાવું નહોતું, એટલે કે કેબિનમાં બેસવાનું હતું, જાગવાનું હતું ને બીજો ખાઈ લઈને તો પછી ઊંઘ આવે બહુ. ને પછી દરવાજા પાસે બેઠો હતો, લઈને ઝોલો આવી ગયો ને બ્રેક મારી તો સીધો ઘડીને દઈને નીચે. એટલે ભાઈ જો કરસાળો ઉતરી ગયો અને હાલીને જાઉં છું મંદિર બાજુ. હા ચડી ગયો મને, કારણ કે ક્યારનું હાલતો આવું છું ને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો ને હા ચડી ગયો. અને ભાઈ છે ને એક અફસોસ થઈ ગયો, દાઢી હવે મારા પ્લાન નથી કરાવી. કેવો લાગુ મને શરમ આવે, બહુ ખરાબ લાગુ છું. હવે જો મને છે ને આ બહુ ગમે, ગામડાના રસ્તા જો કેવા મસ્ત મસ્ત હોય. અને અવાજ તમે સાંભળો, હું કાંઈ નહીં બોલું, હાલે અવાજ સાંભળો પક્ષીઓનો. જોયું, અહીંયા માઇકની જરૂર પડે? તમે જ મને કહો, અહીંયા બાઇકની જરૂર ન પડે. આપણો ઓલરેડી વોઇસ આવતો હોય ને બધો માઇક કરતાં ખતરનાક આવે, કારણ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કાંઈ આવે જ નહીં, શોર શરાબા કાંઈ આવે જ નહીં. જો ભાઈ પહોંચી ગયા છે મસ્ત મજાના મંદિરે. ઓલા વડલ છે ને ત્યાંથી શરીફળ લઈ લઈએ અને પછી અંદર જાઓ. છે ને મિત્રો, અત્યારે બધું જવારી લીધું, દર્શન કરી લીધા ને જે માંગવાનું હતું ને માંગી લીધું. ભગવાન પાસે કોઈ મંગાય નહીં, દિલથી પ્રાર્થના કરો ને તો બધું મળી જાય, પણ માંગતા આપણને આવડી જાય ને તો માંગી જ લીધું. અને ભાઈ મારે શું કેવું ખબર, હું ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો ને મંદિરે, તો હું ચાર્જિંગમાંથી ફોન લેવા જાઉં ને તો મને ટાંડર કવડી જાય. આમ જોવો એ કેવું થઈ ગયું, એ તમે જોવો ખાલી દેખાય. અને અત્યારે એટલી બળતરા થાય છે ને કે તમે વાત પૂછોમાં, એટલી બળતરા થાય. અને હું છે ને જો મસ્ત મજાની જગ્યાએ, પંખો નથી પણ કુદરતી હવા એવી મસ્ત આવે છે ને. તો ગૌતમ છે ને ઘરેથી નીકળો છે, એ તો એક ગામ વેઠો છે, મતલબ હજી એને કેટલું 60 કિલોમીટર કાપવાનું છે, એટલે કલાક 1.5 કલાક ઉપર થાય. એ મારા કાકા બે આવે છે, તો એ આવે ને ત્યાં સુધી મેં કીધું ખોટો બેસીને મોબાઈલ ઘુમેડવો, અને એક તો ઉજાગરો છે રાતનો, એટલે મેં કીધું કાંઈ નથી કરવું. મેં કીધું એખાદો ઝોલો લઈ લો. એટલે મસ્ત મજાનો બધા બેઠા ઓલી બાજુ, જો ઓલા દાદા તમને દેખાતા હોય તો ત્યાં એ બાજુ બેઠા, અને જો અહીંયા બેઠા છે બધા આની પાછળ. પણ મેં કીધું ત્યાં નથી જવું, ત્યાં બધા વાતો કરતા હોય ને મેં કીધું કોઈ ઊંઘ સૂઈએ ને આપણે કોઈક બેઠા હોય ને વાતો કરતા હોય સારું ન લાગે, એટલે હું અહીંયા આવ્યો અલગથી જ. તે એખાદો ઝોલો લેલો ને તો ગૌતમ આવી જાય ને પછી ગૌતમ મારે મળીને પછી જવાનું છે ઘરે. એટલે હું પહેલાં સૂઈ જાઉં અને પછી તમને મળું. ભાઈ બહુ હોવાની ટ્રાય કરીને તો ખાલી 15 મિનિટ ઊંઘ આવીને ઊંઘ જ નથી આવતી. મતલબમાં ખબર નહીં, આખો દિવસનો ઉજાગરો વયો છે ને, આખી રાત જાગો ને તમે પછી કદાચ છે ને મારી જેવા કોક જ એવા હશે કે એને દિવસે પછી ઊંઘ આવે. મને દિવસે કસમથી ઊંઘ ન આવે. હવે મને જોજો ઘરે જઈને નાહી ધોઈ લઈને તો મને ઊંઘ નહીં આવે. ઊંઘ ક્યારે આવશે ખબર હોય? રાતે જ આવશે સીધી બસમાં. અને વાંધો નહીં, આજે રાતે પાછો સોફો લખાવી દીધો, પહેલો જ સોફો છે એટલે વાંધો નહીં આવે. જઈને સીધું પડી જ જવાનું છે. હવે ગૌતમની વાટે શું 10 વાગ્યા, હજી કલાક થઈ, ગૌતમ આવ્યો નથી. ગૌતમ આવે તો એ બધું એનું સવારે ને પછી ઘરે જઈએ. હવે કારણ કે મને અહીંયા હવે શું કહેવાય, ગમતું નથી એવું નથી, બહુ ગમે છે અહીંયા જ રહેવું. એમ તો મને કાંઈ વાંધો નથી, પણ ઘરે જવું છે. હવે આવે ને તો એની વાટ જોઉં છું. નારિયેળ જો મિત્રો, કવડા છે ને, પણ આ બહુ બધા છે. આવા બધા ઠેઠ જેટલી નારિયેળી દેખાય ને બધે નારિયેળ છે. જો દેખાય અહીંયા છે બધે, એટલે બધે છે આવા નારિયેળ.
ગતાભાઈ આવી જાય જોઈએ ને કેટલા વાગે આવ્યો ખબર છે એને મારે છે ને આમ ડોકી પકડીને મારવાનું મન થાય મારવાનું હું અહીંયા 6:30 વાગ્યાનો બસમાં ઉતરીને આવ્યો વહેલો કે અખેગઢ જઈને ઘેરે જઈને ઘડીક હું છે ને આરામ કરું ને બધા યાર મોજ મસ્તી કરું તો એ મારો બેટો 11 વાગે અહીંયા પહોંચ્યો હવે 2 વાગે અમે ઘેરે પહોંચશું ને મારે 6 વાગ્યાનો ટાઈમ છે સુરત જવાનો બોલો આ ગતાભાઈ શું કહેવાનું તમે કમેન્ટમાં લખી નાખો 2-3 શબ્દ આની હાટું કે આને શું કહેવાય એમ આના કામ આવા વરસાદનો માહોલ છે ત્યાં એક તડકો હતો વરસાદ અત્યારે પડ્યો આમ જો અત્યારે જરી જરી વરસાદ આવે જો 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 હું કરે જો હું કહું જરી જરી વરસાદ અત્યારે આવે બરોબર તો એ કે વરસાદનો મારો તો એ આવ્યો ને તો તડકો હતો ઠેઠથી ઘેરથી લઈને અહીંયા સુધી તો એ કે વરસાદને નહેર અત્યારે તો ભાઈ જો અત્યારે ડાયરેક્ટ 3:30 વાગ્યા અને ઘરે આવી ગયા અને હજી હું નાહ્યો નથી ને નાહ્યા વગર છે ને એમાં એવું તો બેન બધી રીહાણ હતી કે રાખડી બાંધવા ફટાફટ વાડી આવી જાઉં પછી તમારે નાહવું હોય ને તો પછી નાહ્યા કરજો ને પછી સુરત રહ્યા જજો 6 વાગ્યાનો સુરત જવાનો ટાઈમ છે તો પછી હું નાહી લે જો મસ્ત મજાની બધી રાખડી બાંધી હતી અને જો ભાઈ વાડી આવી ગયા મોજ જો આ છે ભાઈ ઓરિજિનલ છે ને બાકી તમે જુઓ હા 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 જો આમ બેન પાણીવાળા છે અને જો અમારે ભાઈ આયલા આવે આમાં છે કેવું રિયાલિટી તમને કહું મિત્રો જો જેણે રાખડી બાંધી ને હા એ બિચારા તો મહેનત કરે દેખાય અને આ બધા છે ને જો આ એ તો વાં ફરીને ઊભો પણ તમે ઓળખો જ છો એને ગૌતમભાઈ અડિયા જો આ બધા ઓલા ફિલ્મ હું કે મુખી આ બધા મુખિયા છે ચપલા બપલા પહેરીને જો આમ તમને લાગે તો એમાં ગારો સોંટો એમ જો અહીંયા દેખાડો આ જો આ અમારા મહેશભાઈ જો આ બધા મુખિયા જો ત્યાં આમ જો પગમાં જુઓ તમે ત્યાં ગારો વારો દેખાય તમને જરીકે આ જો અને બેન જો અમારે બિચારા મોઢું બાંધીને જો ગારાવાળા થઈ ગયા હજી જો એક અહીંયા મોઢા તરત ફરવા હણો કેમેરા જાય એટલે હું અત્યારે એટલે જ તે સ્પેશિયલ છે ને વાડી આવ્યો આ બધાના રંગ જોવા કે કોણ હું કરે એમ આ જો આ પાછો અમારા ગામનો મોભી જો સાવી બાવી ફેરવીને જોઈને પણ છે ને જલસા જો આ અમારું વાડી ભાઈ એમ છે ને ડુંગળીમાં પાણી હાલે છે ઘડીક આવ્યો ને તો કામ સોંપી દીધું બોલો કટકા જોડવાના છે ને કવામાં લઈ મોટર પણ ખેંચવાની છે જો અમારો કૂવો એટલો ઊંડો છે જો પાણી ભરેલું છે પાણી ભરેલું છે વરસાદ છે ને ચોમાસું છે ને એટલે બાકી બહુ મોટો છે ઊંડો બહુ છે જો આ એક વાડી છે પછી અહીંથી લઈને જ્યાં દેખાય ત્યાં સુધી બધું આપણું જ છે શું કરે છે જોડવાના છે કે મોટર નથી ખેંચવાની કવામાં લઈ હે ખેંચવાની છે ગૌતમભાઈ ક્યાં છે કટકો લઈને આવે છે એક બાજુ વરસાદ 0-0 આવ્યા કરે ઓલો મસરી ન પડતી હોય એવો વરસાદ આવે જરી તમારે કાશમાં દેખાય સાંટા તો જરી આવ્યા કરે જો અહીંયા દેખાતું હોય જો દેખાય જો જરી વરસાદ આવે જો એવો હાલો કટકા લઈને આવે ને એટલે પાથરી દઈને મોટર ખેંચવાની છે થોડીક ખેંચી લઈ ભાઈ કટકા જોડી લીધા ને મોટર એ ઉપર ખેંચી લીધી થોડીક જો અહીં દેખાય જરીક ઊંચું કરી નાખ્યું અમે એ જરીક ખેંચી લીધી ને કટકા બધા જોડાઈ ગયા છે હવે લાઇટ છે કે નહીં એ ટેસ્ટ કરી લઈએ અને પછી પાણી લાઇટ છે તો પાણી મોટર ચાલુ છે કે નહીં એ ટેસ્ટ કરી લઈ પછી જો આ બધું કોરું છે ને હમણાં વરસાદ નથી ભાઈ ગામડે છે ને બહુ મોટી મિસ્ટેક એ છે મિસ્ટેકની બહુ મોટી પ્રોબ્લેમ એ છે કે વરસાદ છેલ્લા 10-15 દિવસથી નથી એટલે આ બધી પાઇપ ને બધી ચોમાસામાં છે ને માથાકૂટ કરવી પડે આ બધું જો સુકાઈ ગયું ને ડુંગળી વાવેલી છે બધી આ સુકાઈ ગયું ને બધામાં પાણી પાવાનું છે એટલે એક ખેતરમાં 3-4 મોટર ચાલુ છે એક બેન વાળે છે પાણી હવે આ ચાલુ કરવાની છે એટલે અહીંથી ચાલુ થઈ જાય પાવાનું હવે જો કટકા તો જોડી લીધા છે 1 મિનિટ હવે જોઈ જો અહીંયા પાણી આવે તો બરાબર જો બધી પાઇપ લગાવી દીધી ને જો ડાયરેક્ટ પાણી અહીંયા કાઢવાનું છે ને અહીંથી પછી બધા હરિયામાં વાળવા વયું જવાનું છે ગૌતમભાઈ ગયા છે ચાલુ કરવા અમે ઓવડી છે ને અહીંયા હમણાં ચાલુ કરે એટલે પાણી આવશે પહેલાં ચેક કરવાનું છે પાણી આવે કે નથી આવતું એ ભાઈ બધે છે ને ચેક કરી લીધું પણ શું ખરાબી છે ને ગૌતમભાઈને ખબર પડે મને ખબર ન પડે શું છે ભાઈ દયા ઉડી જાય બીજું કાંઈ નથી ક્યાં દયા ઉડી જાય 30 છે તો હવે
હવે બાંધવા જવાના બીજું કઈ તો તમે બાંધ્યા કરો ભાઈ દયા ઉડી જાય ને એ બધા બાંધ્યા કરશે ને પાણી વાળા કરશે ને મારે છે ને હવાચાનો ટાઈમ છે ને અત્યારે વાગ્યા 4 એટલે હું હવે ઘેરે ઉપડું બધાભાઈ મને મૂકી જાય ઘેરે ને વરસાદ જો શરૂ થઈ ગયો જો ઝૂમ કરું એ પહેલાં વધે નહીં પહેલાં હું ઘેરે પહોંચી જાઉં જો એટલે ફટાફટ નાહી ધોઈ ને નાહ્યો નથી હું નાહી ને ફ્રેશ થાય ને પછી રેડી રહો હું જાઉં ઘરે 1 hour later. જો વાતમાં આવી ગયા સામાન લઈને ને હવે જવાનું છે સુરત ગૌતમભાઈ મૂકવા આવ્યા છે સામાન ચડાવી દઉં ને પછી તમને બસમાં મળું હા તો મિત્રો જો બસમાં બેસી ગયા છીએ અને 2-3 ગામ ભટી ગયા છીએ ને ભાઈ એટલો રાતનો ઉજાગરો છે ને એક રાત ગઈ રાતે આવ્યો ને બસમાં સિંગલ મેં એક ઝોલો નથી લીધો પછી દિવસે આરામ નથી કર્યો અને પહેલી વખત મારી લાઈફમાં મેં કપડાં ચેન્જ નથી કર્યા નાહ્યો નથી આજ આખો દી એટલું કામમાં હતો હું અને હવે બસમાં બેસી ગયો છું ને ફૂલ થાકેલો છું વિડીયો બંધ કરીને મારે આજે હોટલે નથી ઉતરવાનું સીધો સુરત સીધું હોઈ જવાનું છે અત્યારે પેટ સવાર સુધી મારે જાગવાનું નથી અને વાતાવરણ જો મસ્ત મજાનું છે ને અત્યારે ખેતર જવો તમે ખાલી થોડીક વાર હું આમ રાખું જુઓ તમે ખાલી માહોલ બહારનો તો ભાઈ આજ માટે એટલું જ તે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી રામે રામ મંડળી